બોલું છું તો વાવડી દીકરી મારી દીધેલી છે ભગુ સગનના છોકરાને ભાણિયાને. તો પરસોત્તમ સોગનનો છોકરો ભૈલું તો એક રેકોર્ડિંગનો વખો પાડ્યો ભેદ સાબિત કરી, બીજો વખો માણસ હરણ કરીને ભાગી ગયો, દીકરી ભગાડીને ભાગી ગયો. તો જાનકી બસુની પેઢીએ 2 વખા પાડેલા છે. તો આજ સવારે છૂતો તો ફોન આવ્યો તો કે ભાઈ દીકરી લઈને ભાગી ગયો છે વ્યક્તિ. તો મેં સવારે જાનકી બસુને ફોન કર્યો કે ભાઈ તારી પેઢીએ વખો પાડેલો હતો તો દીકરી લઈને ભાગી ગયો. તો જાનકી બસુ એવું બોલ્યો કે ભાઈ ખીર પછી હું આવવાનો છું, મારે 5 નાતી લઈને જરૂર પડશે. તો જાનકી બસુ એ વદાડ કોઈ ખીર ફસાનો નથી, તો ગઢુલાના 4 રખાનો ઊભા કરેલા છે. તો ગઢુલાના કાયદા પ્રમાણે જે પેઢીવાળો હું તને પહેલો જણાવું છું કે તું જે રિઝલ્ટ થતું હોય કર. તો એને એવું કીધું કે ભાઈ ખીર પછી આવીશ. તો 2 કલાક રહીને ફોન મેં કર્યો પાછો કે જાનકી બસુ શું કર્યું તાં કે ભાઈ હું વાવડીવાળાને પૂછી લઉં 2-5 દી ખાઈ. તો મારી નાત મારું એટલું કહેવાનું છે, પીરિયાનું ગામ રામપર બહાદુરાણાનું એટલું કહેવાનું છે. તો છેલ્લો વખો ના પાડ્યો તારે ના એવું હામા વ્યક્તિને કીધેલું છે કે ભાઈ અમે તું આની દીકરી હામું જો તો તારી બેન થાય, એની હામું તું જો તો તારી માં થાય. તો મારી નાતે લખાણ કરી આપેલું છે ના એ વખતે. તો માણસ પાછો લઈને ભાગી ગયેલો છે. તો ખારાપાડ ઘોઘાબારું ભાલ પંથક તમારું એટલું કહેવાનું છે. તો નાતની માલિપા એ વખો પાડવામાં સુરાદુલ્લા દહારાણા, પછી કેસુ નાનું, પછી કાળું સવજી, પછી ભાલના અંદરના વાઘરી ઘણા હતા, પછી ઘોઘાબારા સુરાધમા. તો ના પ્રતાપ ફલજી એવું બોલ્યો કે ભાઈ કોઈ બાપનો દીકરો કોઈ હગાવળિયો થાય નહીં કે હગો કોઈ હગાવળિયો થાય નહીં. તો આ વાતનું રિઝલ્ટ પાકું લેવાનું છે. કોઈ હમેથી કરવા કોઈ હગાવાળો થાય, કોઈ પડખે સાથ દે તો એને 4 રખાના દેવસા ઊભા કરેલા છે. તો અહીંયા પેઢીવાળાને પૂછતા આ વસ્તુ કીધી તો પેઢીવાળાએ મને સરખો જવાબ દીધો નહીં. તો હું એવું કહેવા માગું છું મારી નાત પીરીઓ કે ખારાપાડ ઘોઘાબારું ભાલ પંથક તમારી પીરિયાની અરજી છે, આ વાતનો ન્યાય કરો. તો ઘડીએ ઘડીએ દીકરી બાપને મને ગુસ્સો કરે છે તો મારી નાત આનો ન્યાય કરો, મારી અરજી છે પીરિયાની. તો આવું ફરથી ફર કરે છે. તો હવારી મેં વિક્રમ પરસો તમને ફોન કર્યો તો એ માણસે ફોન લીધો નહીં. તો મારી બેનને એવું કીધું કે ભાઈ તારી રીતે જે કરવું કરી ખા. તો મારી બેનને જવાબ દીધો નહીં, મારો ફોન ઉપાડ્યો નહીં. તો જવાબ દેતા નથી મારી નાત. તો મારું એટલી અરજી છે કે આનું ગમે બંદોબસ્ત કરો. કાંઈ